નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના લો ફેકલ્ટીના સર્વપ્રથમ ડીન તરીકે લો કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર અપૂર્વ પાઠક સાહેબની આગામી 5 વર્ષની અવધિ માટે વરણી કરવામાં આવી। લો કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ ડૉક્ટર અપૂર્વ પાઠક સાહેબની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીના સર્વપ્રથમ ડીન તરીકે વરણી કરવામાં આવી છે। આ વરણી બદલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના માનનીય વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ અને રજિસ્ટ્રાર શ્રી ડૉક્ટર અનિલ સોલંકી સાહેબે તથા મોટી સંખ્યામાં આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી હતી। અત્રે એ બાબતની નોંધ લેવી ઘટે કે તેઓ એકમાત્ર એવા આચાર્ય છે જેઓએ યુનિવર્સિટીના પ્રથમ કોન્વોકેશનથી લઈ સતત તમામ પદવીદાન સમારોહોમાં કાયદા વિદ્યાશાખાના ડીન તરીકે ફરજ બજાવી છે અને હવે નવા પબ્લિક યુનિવર્સિટી એક્ટની જોગવાઈઓ મુજબ આગામી 5 વર્ષ માટે તેઓની વરણી કરવામાં આવતા લો કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓમાં ગૌરવ સાથે આનંદની લાગણી છવાઈ ગઈ છે। આ પૂર્વે પણ તેઓએ લાંબા સમય સુધી આણંદ લો કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે અને સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરની લો ફેકલ્ટીના ડીન, બોર્ડ ઓફ સ્ટીજનના ચેરમેન, સેનેટ સભ્ય, પીજી બોર્ડ, યુનિવર્સિટી ફાઇનાન્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ સમિતિ, પબ્લિકેશન સમિતિમાં પણ સભ્ય તરીકે સુદીર્ઘ સેવાઓ આપી હતી। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।